નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઘોઘંબાના કમળાનગર ખાતે વિશ્વ આદિવાસી દિવસની પરંપરાગત રીતે તીર અને કમાન સાથે ઉજવણી કરી। ઘોઘંબા કમળાનગર ખાતે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાઠ યુવા સેના ઘોઘંબા દ્વારા આદિવાસી સંગઠનની ભાવનાથી એક થઈ આ વિશ્વ આદિવાસી દિવસની ઢોલ નગારા અને તીર કમાન હાથમાં લાકડી રાખી ઉત્સાહભેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જેમાં વિશ્વ આદિવાસી દિવસે અનેક તાલુકામાંથી જેવા કે ઘોઘંબા, હાલોલ, કાલોલ, ગોધરા જેવાથી આદિવાસી સમાજ એકત્રિત થઈ અને જુદા જુદા હથિયારો દ્વારા પ્રદર્શન બતાવ્યું હતું। આદિવાસીઓ પ્રકૃતિને પૂજારાના કહેવાય છે। જેમાં આવેલા મુખ્ય મહેમાન હાલોલ 128 વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાહેબ અને કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા દીપ પ્રગટાવી અને ફૂલગુચ્છ અને ચાદર ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું। જેમાં રાજકીય મહાનુભાવો તથા અધિકારીશ્રીઓ અને આદિવાસી સમાજ મોટી જનસંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ત્યારબાદ આદિવાસી રાઠ યુવા સેના અને સમાજ દ્વારા ઘોઘંબા દ્વારા ભવ્ય મહારેલી ડીજેના તાલે પ્રદર્શન બતાવીને મોટી સંખ્યામાં ઘોઘંબા પાવાગઢ ચોકડી ખાતે બંને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બિરસા મુંડાની પ્રતિમાનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું। જેમાં ઘોઘંબા રાજગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ખડે પગે સહનશીલ કામગીરી કરી હતી। ગુજરાત કેમેરામેન વનરાજસિંહ સોલંકી, ઘોઘંબા।